આય અહીં ઢગલો થા. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો થાય એટલે શું? હારું હવે કેમ મોડી આવી? અરે આપણી સોસાયટીની પાછળ પેલો ભજીયાનો શોરૂમ ખુલ્યો ને. ભજીયાનો શોરૂમ હોય લી દુકાન હોય અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે. એટલે શોરૂમ કહેવાય. અરે પણ આખું સાંભળો તો ખરા. એણે છે ને એક જ શોપમાં ફરસાણ અને જ્વેલરી બંને સ્ટાર્ટ કર્યું. હા, સ્વાદિષ્ટ ફરસાણ એન્ડ જ્વેલર્સ. આ બે ધંધાને હું લેવા દેવાય? મને આ તો મોબાઈલ ની શોપ હોય તો એક બાજુ એસેસરીઝ વેચાતી હોય તો બરાબર છે, ગેરેજ હોય તો ચલો ગાડીનું રિપેરિંગ ની સાથે સાથે સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી હોય બરાબર, પણ ફરસાણ અને જ્વેલર્સ કોઈ હિસાબે મગજમાં નથી બેસતું. અરે હશે હવે લોકોની ફેસિલિટી માટે. જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે. આવું કેવું પ્રોવિઝન? પણ છોડો ને તમે ભજીયા ખાઓ. ખરું લા, લોકો તો ફરસાણ અને જ્વેલર્સ આ વીટીની જગ્યાએ હું હાથમાં ભજીયા પહેરવાના. તમે છોડો ને, તમે ગીત સાંભળો. પણ આ કઈ રીતે ફરસાણ અને જ્વેલર્સ? અરે છોડો યાર, તમે સોંગ વગાડો. આ દુકાનના માલિકને મારે મળવું છે ગમે તે. ફરસાણ એન્ડ જ્વેલર્સ આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોઈ શકે? આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઇડ ડિક્લેર કરી નાખે. હવે બસ સોંગ વગાડો ને તો હું ગાવાનું ચાલુ કરીશ. ના ભાઈ એવું ના, તું વગાડ લા.